જય શ્રી કૃષ્ણ મિત્રો, અમારી ચેનલમાં આપનું સ્વાગત છે. સનાતન ધર્મમાં શકુન શાસ્ત્રનું વધુ મહત્વ છે. શાસ્ત્રોમાં આવી ઘણી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે વ્યક્તિને જીવનની ઘટનાઓ વિશે સંકેત આપે છે. આપણી આસપાસ જે કંઈ પણ થાય છે તેનો ચોક્કસ અર્થ હોય છે કે શકુન શાસ્ત્રમાં પણ બિલાડીના રડવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઘણી વખત બિલાડીનો રડવાનો અવાજ સંભળાય છે અને લોકો બિલાડીના રડવાને અશુભ માને છે, જેના કારણે તેઓ રડતી બિલાડીને ભગાડી દે છે. પરંતુ શું તમે જાણો છો કે શકુન શાસ્ત્રમાં તેને શુભ માનવામાં આવે છે કે અશુભ? આવો આ લેખમાં અમે તમને જણાવીશું કે બિલાડીનું રડવું શુભ છે કે અશુભ. શુભ કે અશુભ? શકુન શાસ્ત્ર અનુસાર ઘરની બહાર બિલાડીનું રડવું અશુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે બિલાડીનું રડવું કોઈ અપ્રિય ઘટના સૂચવે છે. તેનાથી પરિવારના સભ્યોને મોટી સમસ્યા થઈ શકે છે. આ સંકેત મળે છે જો તમારી ઘરની બહાર બિલાડી રડી રહી છે તો તેનો અર્થ એ છે કે વ્યક્તિના જીવનમાં કંઈક ખરાબ થવાનું છે અથવા તેને કોઈ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. બિલાડીઓ પોતાની વચ્ચે લડતી આર્થિક નુકસાન અને ઘરેલું મુશ્કેલીઓ સૂચવે છે. જો તમે કોઈ કામ માટે ક્યાંક જઈ રહ્યા હોય તો અચાનક કોઈ બિલાડી તમારો રસ્તો ઓળંગી જાય તો તેને અશુભ માનવામાં આવે છે કે જે કાર્ય માટે તમે જઈ રહ્યા છો તે માનવામાં આવે છે કે તેમાં તમે સફળતા નહીં મળે. જો કોઈ બિલાડી ગુપ્ત રીતે તમારા ઘરે આવે છે અને દૂધ પીવે છે તો તે આર્થિક નુકસાન સૂચવે છે. દિવાળીના દિવસે ઘરમાં બિલાડીનું આવવું શુભ હોય છે. એવું માનવામાં આવે છે કે આ અવસર પર જ્યારે બિલાડીના ઘરમાં આવે છે તો ધનનો ભંડાર હંમેશા ભરેલો રહે છે. અમારી સ્ટોરી વિડીયો તમને ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને પછી મળીશું એક નવી સ્ટોરી વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ.